વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, મારું નામ જોશી પ્રિયંકા ગિરીશભાઈ છે. હું ધોરણ 6 માં હિન્દી વિષય ભણાવું છું. આજે આપણે હિન્દીમાં પુસ્તક હમારી મિત્ર વિશે માહિતી મેળવવાના છે, જેનો પાઠનો પ્રકાર છે પત્રલેખન. અહીંયા પત્રલેખન દ્વારા પુસ્તકનું શું મહત્ત્વ છે આપણા જીવનમાં એની માહિતી આપી છે અને એ આજે આપણે શીખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, હિન્દીમાં હંમેશા એડ્રેસ જ્યારે આપણે લખતા હોય પોતાનું, ત્યારે હંમેશા ડાબી બાજુ આવે છે, જમણી બાજુ આવતું નથી. જ્યારે ગુજરાતીમાં જમણી બાજુ આવે છે. એટલે પત્રલેખનમાં આ બાબત ખાસ યાદ રાખો. 195 ઉમિયાનગર સોસાયટી. હવે 195 એ ઘર નંબર છે અને ઉમિયાનગર સોસાયટી જે છે તે એ સોસાયટીનું નામ છે. મુદ્રા એ ગામનું નામ છે. જિલ્લા કચ્છ જિલ્લાની અંદરથી આ પત્ર લખવામાં આવ્યો છે. દિનાંક 4/8/2011. દિનાંક એટલે તારીખ 4/8/2011 ને દિવસે આ પત્ર લખવામાં આવ્યો છે. પ્રિય મનોજ, નમસ્તે, નમસ્કાર. मैं यहाँ सकुशल हूँ. मैं यहाँ खूब सारो છું. आशा है वहाँ सभी कुशल से होंगे. मारी आशा है कि ત્યાં બધા कुशल हंसे. पिछले कई दिनों से तुम्हें पत्र लिखने के सोच रहा था, परंतु पाछला કેટલા સમયથી તને પત્ર લખવાનું વિચારી રહ્યો હતો, परंतु हमारी पाठशाला में वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियाँ चल रही थी. परंतु मारी शाळाમાં वांचे गुजरात अभियान એટલે ઝુંબેશ એમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી હતી. इनमें मैं सम्मिलित हो गया था. सम्मिलित એટલે સામેલ, એમાં હું સામેલ થઈ ગયો હતો. मित्र, तुम भी वांचे गुजरात अभियान में सम्मिलित हुए होंगे. मित्र, मैं भी एवी आशा રાખું છું કે તું પણ વાંચે ગુજરાતની અંદર સામેલ થયો હશે. અને ખરેખર 2011 હતું ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વાંચે ગુજરાત અભિયાન હકીકતમાં ચલાવવામાં આવ્યું જ હતું. अभियान के संदर्भ में राज्य सरकार ने एक सूत्र घोषित किया था. अभियानના સંદર્ભમાં, ઝુંબેશના સંદર્ભમાં રાજ્ય સરકારે એક સૂત્ર બહાર પાડ્યું હતું. જો પુસ્તક કે મિત્ર वो मेरे भी मित्र. જે પુસ્તકના મિત્ર એ મારા પણ મિત્ર, જે પુસ્તકના દોસ્ત એ મારા પણ दोस्त. मैं आज तुमको पत्र के माध्यम से किताबों के महत्व के बारे में लिख रहा हूँ. मैं आज पत्र લખવાનો મુખ્ય હેતુ શું છે કે પુસ્તકનું મહત્ત્વ આપણા જીવનમાં શું છે તે તને કહેવા માંગુ છું. किताबें हम सभी की मित्र है. वे हमें नया ज्ञान देती है. किताबें પુસ્તક આપણા બધાની મિત્ર છે, તે આપણને નવું જ્ઞાન આપે છે. एवं भले बुरे का फर्क बताती है. સારું શું છે, ખરાબ શું છે તેની માહિતી આપે છે. પૂજ્ય ગાંધીજીને કહા था कि પૂજ્ય ગાંધી બાપુએ કહ્યું હતું કે પુસ્તકે મન કે લીએ સાબુન કા કાર્ય કરતી है. આપણા મનની અંદર જે ખરાબ વિચારો છે એને દૂર કરવાનું કાર્ય હંમેશા એક સારી પુસ્તક જ કરે. જેમ આપણું શરીર ખરાબ હોય, હાથ ગંદા હોય તો એને સાફ કરવાનું કાર્ય સાબુ કરે છે, પરંતુ આપણું મન ખરાબ હોય, મનના વિચારો ખરાબ હોય, બદલો લેવાની આશા રાખતા હોય, અને મારી સાથે આવું કર્યું તો હું પણ એની સાથે એવું જ કરું, કાં તો અંધશ્રદ્ધા હોય, મનમાં એવા ઘણા બધા અજ્ઞાન રૂપી આપણામાં ઘણી બધી બાબતો એવી હોય, તો એને દૂર કરવા માટે એક હંમેશા સારું પુસ્તક જ ઉપયોગી છે. मन में जो अज्ञान है, अंधकार है, उसे मिटाकर ज्ञान का संचार करती है. આપણા મનમાં જે અજ્ઞાન છે, અંધકાર છે, એને દૂર કરીને જ્ઞાનનો સંચાર એ આપણી અંદર કરે છે. किताबें ज्ञान का स्रोत है. किताबें જ્ઞાનનો જથ્થો છે, जिनसे जिज्ञासा की पूर्ति होती है. જો આપણી જિજ્ઞાસાને પરિપૂર્ણ કરવું હોય તો આપણે એક બુક્સ વાંચવી પડે. પહેલાંના સમયમાં જ્યારે કંઈ પણ માહિતી મેળવવી હોય તે બુક્સમાંથી મેળવતા હતા. અત્યારે આપણે ગૂગલ, યુટ્યુબ પર સર્ચ કરીને કોઈ બી માહિતી મેળવી શકીએ છીએ, પરંતુ જ્યારે અલગ અલગ ટૉપિક વિશે જાણવું હતું પહેલાંના સમયમાં, તો એમાં બુક્સ દ્વારા જ જાણી શકાતું હતું.
मित्र, मैं ऐसा कहना चाहता हूँ कि मुझे पैसा नहीं पुस्तकें चाहिए. હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે મને એવું કહેશે કે મને શું જોઈએ, તો હું હંમેશા એક જ બાબત કહીશ, મને પૈસા ન જોઈએ, મને એક સારી બુક્સ જોઈએ કે જેના કારણે મેં મારા જીવનની અંદર ઘણું બધું સારું કાર્ય કરી શકूं. जन्मदिन के अवसर पर पुष्प का गुलदस्ता नहीं बल्कि किताबों की भेंट देनी चाहिए. જ્યારે કોઈની બર્થડે હોય, કારણ કોઈ બી શુભ કાર્ય હોય, ત્યારે એની સાથે શુભકામનાની સાથે સાથે આપણે એક સરસ મજાની એની અનુરૂપ એક પુસ્તક ગિફ્ટમાં આપવી જોઈએ. પુસ્તકે હમારી મિત્ર હૈ ઓર रहेगी. પુસ્તક આપણી મિત્ર છે અને હંમેશા રહેશે. પુસ્તક જ્ઞાન અને વિજ્ઞાનને ગતિમાન પર રાખે છે, જ્ઞાન અને વિજ્ઞાનને ફરતું રાખે છે. अच्छी पुस्तकें पढ़कर हमारे जीवन में ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है. આપણે જાણે કે વાંચી લઈએ છીએ એક સારી બુક્સ, એની અંદર ઘણા બધા સારા સારા ગુણો હોય છે, લખેલા હોય છે, અને આપણે એને વાંચીએ છીએ પરંતુ એને જીવનમાં ઉતારતા નથી, તો એનો કોઈ મતલબ નથી. इनको पढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है. જો પુસ્તકમાં કંઈ બી સારી માહિતી લખી હોય તો એને વિચારવાનું, આપણા જીવનમાં અમલ કરવાનું એ જવાબદારી આપણી છે. मैं हर रोज़ अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू कर दिया है. मेरी आशा है कि तुम भी ऐसा ही करोगे. मैं दररोजના સારી પુસ્તકનું એક પેજ વાંચું છું, તો મારી એવી આશા છે કે તું પણ આવું જ કરતો हंसे. चलो आज से संकल्प करें कि दोस्तों के जन्मदिन के अवसरों पर शुभकामना के साथ साथ किताबों की मूल्यवान भेंट भी देंगे. ચાલો હવે આજથી આપણે એવો સંકલ્પ કરીએ કે મિત્રોની બર્થડે હોય, કોઈ બી સારો પ્રસંગ હોય તો શુભકામના વિશ તો કરીએ, સાથે એને અનુરૂપ એક બુક્સ ગિફ્ટમાં આપણે આપીએ. तुम्हारा दोस्त પુંજન, તારો દોસ્ત પુંજન. હવે પુંજને મનોજને પત્ર લખ્યો છે, એ બાબત ખાસ ધ્યાન રાખવી. અને આની અંદર પુસ્તકનું મહત્ત્વ છે. હવે પુસ્તક તો આપણે બધું જ માહિતી આપણે પુસ્તક દ્વારા જ મેળવીએ છીએ. આપણે નાનેથી આટલા ધોરણ સુધી આવ્યા તો શેના આધારે આવ્યા? પાઠ્યપુસ્તકમાં બધું વાંચીને આપણે એક્ઝામ આપતા હોઈએ છીએ, અને જીવનમાં અગાડી વધવું હોય તો બને એટલે સારી સારી બુક્સ રીડિંગ કરવી. થેન્ક યુ.